આજે આપણે અત્યારે સૌ કચ્છની સરહદે આવેલા 400 વર્ષ જૂના કાળા ડુંગરે પહોંચી ગયા છીએ. કાળો ડુંગર મેગ્નેટિક હિલ તરીકે ઓળખાય છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવેલું છે. અહીંયા ભગવાન દત્તાત્રેયના બેસણા છે અને ભગવાન દત્તાત્રેયના પાવન ચરણોની આ ભૂમિ છે. ભગવાન દત્તાત્રેય સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. તેના વિશે બેન વૈભવી વાત કરશે. કાળા ડુંગર વિશે દંતકથાઓ મુજબ કહેવામાં આવે છે કે જ્યારે દત્તાત્રેય ભગવાન પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે શિયાળોનું એક ટોળું જોયું. શિયાળોનું ભૂખ્યું ટોળું હતું, તેમને જમવાનું કંઈ મળતું ન હતું. દત્તાત્રેય ભગવાને તેમને અંગોનું દાન કરીને શિયાળોને જમાડ્યા. પછી દત્તાત્રેય ભગવાને તે અંગો ફરીથી ઉગવા લાગ્યા. ત્યારથી આ પાવન ભૂમિ ભગવાન દત્તાત્રેયની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે અને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે. અહીંયા આવનાર કોઈ વ્યક્તિ ભૂખી જતી નથી, કોઈ તરસી જતી નથી. એવી આ પવિત્ર ભૂમિ છે જેને ગિરનાર સાથે પણ એની સરખામણી આપણે કરી શકીએ છીએ.